થાકી જવાના ધંધા છે શું કરવાનું આ ભગવાન ભગવાન પાણી પાયો છોકરો આ નહીં મેળવવાનો શું કરવાનું એક છોકરો ભગવાનને આલ્યો ગોના જેવો આલ્યો આખા દાડા આખા ગામના ઝઘડા લઈને ઘેર આવે આ વગરથી થાચા પાછા આવ્યા પાણીએ કોણ પાય કે રોધીને કોણ ખવડાવવાના ચોકર રખડતો હોય છે એને હોઘવા જવું પછી રોધીને પાછું આખા ગામના ઉકેલા પહેરતો હોય છે ક્યાં તો ગાભો લઈને ફરતો હોય છે ભગવાનને ન કહેતો એને સુવર્યો હોય તો સારું કે કહેતો એને હરફો કર્યો હોય તો સારું તો ભગવાન એવા શું કામ કર્યો તો તે મને આ એક છોકરો આવ્યો મેં આવો ને આવો હાથમાં આવ્યો ગાડી ચલાવવા દે ઊંઘે થઈ જાય ગાડી જોશિયામાં મારા હોઘવામાં જ એક આખો ટંગ થા રોધવાનું ખાવાનું તો ઠીક વાત છે હોજામાં જ આખો દાડો મજૂરી કરવા મળી જવું પડે આ તો મને તો જાપ પોટી જ નાખો ઘેર બેસતો નહીં કે મને બેહવા દેતો નહીં જીરો જોતો ખરા આ પાણી બોણી તો ઠીક વાત છે ખાવા પીવાની તો વાત ઠીક છે પણ બોલે છોટિયા એ છોટિયા હા હા મારું સારું ગોડું હા હું ખાઈને પેદા થયું તું બોલા ઉઠ લઈ લે આ લઈ લે ઘેર લઈ લે હેડ ઓમ ઓમ દોડ ઘેર આ જો આ ભગવાનને છોકરો આલ્યો હે મને હા ઘેર હેડો ઘેર એ મેલ દે હોય હા યા અમેરિકા બસ હવે ક્યાં ભગવાને તમારે લખવાનું ભૂલી જવા બોલા મારા કદાચ જ્યાં તો સારું ગૌમતીથી ડોહલું વાળી હકો ખેરીમ લઈને જાય હે આ તો લઈ જ લેવું પડશે મને જવા દે આ તો મહેમાન ગતિ જઈ આવવા દે માં હાથોને ભેગો થતા હોઉં ના છોકરાઓ એટલે ખાવાનું લીધું છે તે હાલતા આવું અને સમાચાર લેતા આવું હમણાંથી જો નહીં હાથું ના ઘેર જતા આવું હમણાંથી ઘેર ને ઘેર કંટાળ્યો અરે એ ગોડા એ ગોડા લાય રે થેલું લાય રે ગોડા એ ગોડા એ ગોડા અલે મારા ગોડું મારા થેલું લઈને આવી ગયો મારે મહેમાનના ઘેર જવું તું અરે ઓલા બાપના ઘેર જવા દે મને એને બાપના ઘેર જઈને ને સપ્પો આલવો પડશે આ મારે ભાઈ છોકરાને ખાવાનું લીધું હતું મહેમાન ગતિ જતો હતો જવા દે મને આમ ફરીને જવા દેજે તું તો મેં છોકરાઓને 500 ગ્રામ ખાધું ને ધરાક ને લીધું તું ને પાછું પેલા છોકરાનો લુગડો લીધો હતો સારું હતું અલા જબરાઈ જો ને હાથ પે ઢેક ચીવજણ્યું
ચીવ છે એ ગોળું હમુદું લગાય કોઈ મગજ જ નહીં હમુદું 25% નહીં જવા દે આજે જબ્બા પાસે જવા દે મને આની દશા બગાડી નાખું આ તો હવે થોડું ચાલે આવું તો ઠેલો બેલો બીજોનો લઈને આવી જાય કોક ના કઈ છોકરું છે અરે જબ્બા બા ઓ આવો છે આવો હા 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 બેહો આ બે હું થી ભાઈ આપણું તમારું ગોળું યાર હા જતો તો માં હાથું ના ઘેર ને થેલું લઈને આવી ગયું અમે છોકરો ખાવાનું લુગડો ને હતો એવું હતું તા નહીં યાર ઓય તો આવ્યો નહીં એટલે હારું તને કે બનાવી કેટલાથી દોરાયો મને હારું ભાવ પાણી પણ પીવો ભાવ હું પાણી પીવા પીવાનું ભાઈ આવશે એમાં હારું ગોવાનું છે તો શું કરું તાર લો પાણી પીવો એ હારું ગોવાનું તે શું કરું તાર ભાઈ એટલે ના ચાલે આવું બધું ગોળું હોય તો ઘેર બાંધી પેલું ઉપર હવે બોધી તમારે તો તમે બેઠ્યા હો વાત તો સાચી ને ભાઈ એમાં લઈને નાખ્યું એટલે મારે વિશ્વાસ તો અહીં આવ્યું આપનું જ આયા પકડો કે હજી શું કઈ જવા દો પકડો તમારી આ જે હોય ભાઈ લઈ લો ને તમારું આ ઠેલું ને ઓહો જોઈ લેજો ભાઈ બધું સાચું જોઈ લો હા જો તમારા મને કેમ જુઠ્ઠું બોલું જો આ 50,000 રૂપિયા છે જો આ છોકરાનો લુગડો છે આ બધું લઈને જતો તો માં હાથું ઘેર ટેકો અત્યારે હું પોકી જવા આવ્યો હોય સાચું જો ભાઈ તને બીજું તો કહું કેટલી બાજુ હોવા રાખવાની ને મારે એટલે બીજું કોઈ નહીં કોક દાડો આવું છે કોક ની મોટી રકમ લઈને નાખશે ને એ દાડો તમારે કાઠું હોય તો આ ઘર વેચી મારવું પડશે કાઠું તો સજ ભાઈ એને જન્મ્યો તારનું કાઠું છે આજ સુધીમાં કાઠું જ છે કે શું કાઠું નહીં હા લ્યો તારા ગરમી પડે છે હું આમાં જાઉં મોડું થઈ ગયું હારું સાચું જો ભાઈ હા. જો બેહો તો હારું આવજો આવજો અને તો સુધારો કોક દવાખાને લઈ જાઓ ડોક્ટર બોક્ટર બતાવો અમે ક્યાં દવાખાના કેટલા દવાખાના કરે પણ ક્યાં દવાખાના લઈ જાય એને મગજ લે મને તપેલું બપેલું ધોઈ નાખી ને બધા રોધવાનું કરવા દે છે મને તપેલું ધોવા દે મેળવા દે એટલા હુકાય તપેલું પાણી બોણી ઉપડી એ થાય અને હું એટલા ને ડબ્બા ને બબા આપલી એ કરું કોક લઈને જેવો કરો પેલો હા જો કોક લઈને જતો રે એ ભાઈ વાળું તો ચેરી જ જવું મેં આપણે ભાઈ આપણો બગીચો એમ તપેલા બપેલા લઈને દોડા હતા ત્યાં આવતી નહીં અમે મગજ ઓછું હોય એને એવું જ કરે જા ઘેર જઈએ કે જઈએ તું આ કોકનું તપેલું લઈને આવે આ કોકનું શાક બેક ઊંધું તો નહીં નાખીને આવ્યો કોકને ખાવાનું નહીં મેળ્યો આ હારું ચા સુધી આવું ને આવું કરે છે હા
કમાભાઈ તમારું કર્યું હોય ને? અરે ભાઈ હું તો તપેલું કીધું ધોઈને રોધવાનું કોક કરું મેં ઘરમાં ડબ્બા લઈ આવજે એટલા તો તપેલું લઈને દોડ્યો મારો. આ મારે થેલું લઈને આવ્યો તો મારા હાથું ઘેર જતો તો તે અને એવો થયો ને તે કરે મારું થેલું લઈને ચોખના આવી ગયો અને જબરાભાઈ પાસે જઈને બેઠ્યો ને તારે કરાય તો એ થેલું નાખીને આવી ગયો કીધું હું એ પણ આવું તો ચાલતું હોય છે પણ મગજ તો થોડું આવું તો ના રખાય આમ બુદ્ધિ આમ હું તો રોધવા કને રહ્યો ચીરી ના ઉપરથી થાસી ના ઉપરથી હિયાની લોથ્યો. હા તો એક કામ કરો જો જબરોબા ગેસ ને પૈસા લેજો દબાઈ બધા રોધવાના બધા આમાં ઈકણ જ જવું દોડી. જો ગાડી ગાડી ના હોય આ પાછું હું લઈને આવ્યા ગોળિયા જબરો ભાઈ. હા રહ્યો ભાઈ આવો આવો અરે ભાઈ આવું છોકરાને શિક્ષણ અલાય તમારે તમે ભાઈ આવો આવો બે બે હું બે હું તો એક તો રોધ્યા વગર રહ્યો ક્યાં તપેલો ને બપેલો લઈ લઈને દોડે છે. આવો છોકરો તમારો યાર મગજ આવું હોય આ તપેલું તમારું હોય? તાને હું તો ઘરમાં હા હા શું કરે તારે આ તો કે મેં લીધું હતું તમારું લઈને નાખ્યો અલ્યા ભાઈ હું તો ધોઈને કીધું ડબો બબો હરખો કરું એટલા ને અરે ઓય મેલું કીધું હુકા એટલે પછી રોધવાનું ચાલુ કરું એટલા તો તપેલું લઈને દોડ્યો અરે કોઈ મને નાખ્યું જ નતું કોઈ પજવાતો નહીં કર્યો કે ના નાખ્યું નતું કશું એ નાખવાનું જ હતું એવું છે એમ? તાને હારું હારું કરું ભાઈ તારા ગોડાન કરું હું અમે તમે બધા ગામવાળા મને કયો તે ને કહેતો હું ના અમે લઈએ કે કહેતો કોઈક સારું દવાખાનું હતા બીજું કરું કે ચોક લઈ જાવ તે કરંટ બરંટ હલાવા તે મગજ મગજ ઠેકોણા રહી ચોક તો જવું ભાઈ પણ આ બધાની સલાહ લઈ લઈને થાજો જેટલા દવાખાના કરે પણ હરખે આવતી જ નહીં. આ તો અમે છીએ તે સારું છે તે સંબંધી છે એટલે જતું કરીએ છીએ ને કોક ને બીજા આ તો બૈરા તમારા ખોખા કરશે ને તઈ ના ખોખા કરશે. એમાં ગોડું છે એ તો આખું ગોમ જોવાના ના બૈરા તો ભાગા મારા પણ હું કરું હું કરું કે ના હોય એના પૈસા મગાલશે તમને તો પછી બે બે શીખવાડતા તો નહીં. પેલા હું શીખવાડ હું હાલ છે તમે આવ્યો પેલા શાદાભાઈ ને બાપા ઠેલું લઈને નાખ્યો તો તે ઓય આવીને ઠેલું આલુ પાછા તે ભાઈ શાદાભાઈ જ્યાં અને તેરી તારી તમે આયા એ વાત સમજ મળે મને કે હું એ મારો ઠેલું મેં 50,000 ને બધું લઈને મારા હાથું ની જતો તો તે કે ઠેલું લઈને દોડ્યો તો કે પૈસા હતા ને હાચુકલું ઠેલામાં બધું હતું હોય હારું નાખી દે ને એ તો પાછું આમ નાઈ ગયા હતા તમારું તપેલું નાખી દે નાઈ દે ને એવું નહીં એ નાખી દે નાઈ દીધું આવું ના ચાલે. એને કોઈ તો બોધી રાખો બે પગ ને બે હાથ હોકોડો થી બોધીને પડી મેલો ના હોય તો બોધીને પડી મેલે પાછા તમારે જ્યાં ટકોર કશો કે જો આ ગોળાને બોધી મેલે એવું થાય પાછું હું કરું આમાં દાદા તો બોધીને મેલો ને આવું કરશે તો ગામમાં તમારે
ના એ બરોબર આમાં શું છે મફળ્યો બફળ્યો એટલે આ પેલો ગોડો કરે કમાભાઈ ના કોક ઉલાવું ના કરે શું છે ઓ લઈને પકડજો ને ખરું આ ગોડા કોક જડ્યું હોય એવું લાગે છે કોક સરકારી મારે કોક સારું ચોદી ઉપર ને જેવું નહીં દેખાતું હા એને પોલે પેલા પકડીને જોવો તો ખરા નહીં મેળાઈ જાય કોક 25-50 વસ્તુ આવી જાય તો આપણે કોમાઈ જાય અને વરસ સુધરી જાય પોલે પકડ અરે તો ત્યાં શું કહા ઉભો રહે કે કૂદ્યા કે હરખો ઉભો રહે હું બતાવજે આજે હું બતાવ ખરો અરે આ કમાભાઈ હીરો નહીં આ તો હીરો છે આ તો 50,000 લાખ ને એટલું નહીં જાય તે જો હા એ ગાડીઓ અલ્યા કમાભાઈ દોડો પકડો જો કમાભાઈ દોડો મને ઓછું ફાવે અરે એક કામ કરો આ પાવડો તમારે ઘેર મેળ દઉં હું અને તમે તમારા ઘેર અને જે મળશે ને એ હું જબરાભાઈ ને લઈ અને હીરો તો હું લેતા આવું છું આપણે બે જે મળશે લેતી કાવું તમે પૂછી લ્યો હા હું પૂછવા નહીં લઈ લેવાનો હીરો તે જવો ને જબરાબા પાસે એ કહી દેજો મારું છે મારું લઈને આવતો રહ્યો કદાચ પુરાવામાં જરૂર પડશે હું તમે ફોન કરો તમે આવી જવાનું તો બોલાવજો હું આય હા આમાં આપણો ભાડે છે બેને બરાબર હા બોલ એટલે તમે જો ને તો એકલા ના ખાઈ જતા અરે યાર વિશ્વાસ નહીં ના લઈ લો એકલો એમાં તો આ તો આપણે હંગાત જઈએ ને તો જબરાભાઈ કેવું થાય કે આનું એકનો હીરો હોય આ બે જણા હું કા આયા છે એમાં કહું છું તો મન આ તો 2-3 લાખની વસ્તુ આ તો ગમે જેવા જીવ લલચાય ના એટલો વિશ્વાસ રાખજો યાર હું બોલાવું તો મને પુરાવા માટે તારે હીરો આલજે ને ના આલે જબરો પાછો આ તો 2-3 લાખની વસ્તુ અમે દોઢું બોલ અંતાડીએ દે તાન એટલે હું બોલાવ ચાલો હેરજો જલ્દી ઉતારો હા બોલો આ પાવડો રહ્યો ને એ તમે તમારા ઘેર મેલો તમે કા પાવડો લઈને ગયો ને તો એમ કે તમારા ઘેરથી થોડો લઈને આવ્યા તમે વગડી પાવડો લઈને હેડ આવો છો એને રડ્યું હોય છે એમ કે એના કરતા હું એમ કહું કે મારા ઘેરથી હું આમ કઈ જોતો તો ને લઈને આવતો રહ્યો હારું એટલે તમારા તમે જોતા સારું હું જાઉં એ તો હું ગમે તે કઈ પોલાવું છું હું એમ કહ્યું કે મારા ડોહાની વસ્તુ હતી મારા ડોહાની નિશાની હતી તે હું હઈ રહ્યો છું આટલો હીરો 2-3 લાખ રૂપિયાનો હીરો છે કે હઈ રહ્યો જૂનો છે આ તો રાજાઓ મહારાજાઓ વખતનો હીરો છે તે હું જોતો હતો અને ઝૂંટ માં લઈને આવતું રહ્યું આ પેલા કમોભાઈ બાજુ ઊભા હતા તમે ના મનાતું હોય તો હું બોલાવ્યું આ રીતે બોલાવું છું તમે ના મોને ને તો મને ફોન કરજો હું આવી સારું ઉતાવળ તો જલ્દી તો ખાંચા દે હું જાઉં હા જો જલ્દી હા એ મેલો પાવડે ફેંકવા પછી તમે વિશ્વાસ રાખો નહીં ખાઈ દઉં એકલો સીધું તો ખાવ કે આપણે ભાગ રાખશું આપણે હરખું લેવું વેચી હંગાજ વેચવા જવું ચિંતા કરશો એ હું જાઉં લાવે છોટા હીરો તો હાથ તો લાગે આ ગોળો લાવ્યો તો બી ભાઈ ચોરી કરી લાવ્યો તો જરેલો તો માનવું તો નહીં કર્યા કે ભગવાનને વાળા હવે ગોળ ના મેળવ્યું હોય
તો હા ખાઈ આવો તો ભગવાન માતાજી કહો તો આ જિંદગીને અહીં ના હાલ બેઠી અમે ગોડી છે તો ભગવાનને હારું ગોડાને લેવી તો છે કોણ તો જાણવું તો નહીં આમ પાડી દે સર જ્યાં તેને ચોકી બેહવા દે અમે હાલો મતમ મારો હીરો લઈને આવ્યા છે ને હવે બેઠ્યા છે એ ચોગા લે લે અરે આ જબરાબા મારું વસ્તુ લઈને આવ્યો છે શું વસ્તુ લઈને આવ્યા આજ તો કોઈ નહીં લાવે પેલા હીરો લઈને આવ્યો છે આનો હીરો વળી અરે મારા અમાર ઘરનું નિશાની પડી હતી એક હીરો હતો દોરો આવો તે લઈને હેડે આવ્યો છે આજે તો કોઈ લાવ્યો નહીં ના જબરાબા તમે કોક જૂઠું બોલતા હોય એવું લાગે છે ઓમ તો બધું ઘેર જ લઈને આવે છે હીરો ઓહો બ્રકા આજે વાંચી દોડી તો આવ્યો આવીને હોય બેઠો એ બેઠો હજી હાલ્યો નહીં કે મુના પંચ્યો નહીં એ તમે અંતાડ્યો છે રોક એને તો કોઈ યાર કોઈ લાવ્યો નહીં પણ આ તમે જૂઠું બોલો લાગે છે તમ કે એ પેલા કમાભાઈ નું તપેલું લઈ ગયો તો તોય ઘેર લઈને આવ્યો તો મારું પેલું લાવે તો ઘેર લઈને આવ્યો તો અને આ એ વસ્તુ આજ પૈસા આવે એવું હોય એટલે તમે જૂઠું બોલવાનું લાગો દરેક વસ્તુ કેરો ઘેર જ લઈને આવે એ તો હું એ માનું પણ આજે કોઈ લઈને આવ્યો નહીં હું કેવું તા માનું જો બાબા મોને તમે જો આ વસ્તુ મારી આલી દો તો સારું છે નકર પછી આપણે જો હાલમાં પોલીસ કેસ કરે તો ગોડાને લઈ જાય તો મને લઈ જાય મારીને પછી મને છે તો કેસ કરો તમે સાચી વાત કેસ કરો ગોડાનો કોઈ કેસ લે નહીં બરોબર એટલે પછી તમારું તો લે હે કે જો છેતાભાઈ તમે કેસ કરો તો જે કરવું એ કરો મેં તો હોય ઘેર હોય મારીએ ના કરતા પોલીસ સ્ટેશન પડી રહું પણ મારા પાસે એ વસ્તુ છે ને લઈને આવ્યો છે એવો મારા પાસે પુરાવો છે હા પુરાવો હતો લેતા હા તો પુરાવો મારો પુરાવો છે પેલો કમાભાઈ છે એ ભાઈ ઉભા રહ્યા છે હું મારો એ વસ્તુ બતાવું છું એ કમાભાઈ ને અને આ તમારો ગોળો લઈને નાખ્યો લેતા પુરાવો હા તો હું બોલાવું છું હા લત એ પુરાવો હાથો લાવજો આવું ને આવું તોડીનું વસ્તુ લઈ લઈને તો આટલો વચ્ચે અધર નહીં આવો તમે આવું ને એમ હાલ જ તો કમાભાઈ ને પુરાવો બોલાવો ફોન કરીને બોલા પુરાવો તમારો છે તો હાચો યાર આ ગોડું હું કહેવાનું આ ગોડાના મારે હલો હા કમાભાઈ આવજો ભાઈ જબરાભાઈ ના ઘેર આવો તમે હાલ આવજો તો પગે દાદા સાધાનો ફોન આવ્યો છે તે મેં તો પાડી જ દીધો જ છે અને વગર ફોગટનું આવે છે મેં અડધો ભાગ આવે છે મારે તો ઉતારો જાદે કે પુરાવો ચાલુ છે કે પુરાવામાં તો બધું મારે અડખાઈ આવી જાય બધી અડધા ભાગ હતો ઉભલા રહે ને તો બેઠલા ખાય અને આ બેઠલા રહે એ ઉભલા ખાય એ વાળી વાત છે તે મારા હું આવા અડધો ભાગ તે મેં હું લૂંટાઈ જવાનું જવા દે કે પુરાવો ચાલુ છે કે મારે બોલો તમે ભાઈ આ મોનવા તૈયાર નહીં કેમ ના મોને અમે તમે જ કયો અરે ભાઈ ડોહાનો હીરો હતો તે ઓયાને કાઢ્યો તો જોવા અને આ તમારો પુત્ર આ રે તમારા મૂર્તિયા આ લઈને પટ્ટી મારીને દોડીને નાહી આવ્યા લ્યો એ વખત તમે સાધાભાઈ ઘેર હતા ઓહો એને ઘેર જ હતો મારા પાયાને જઈ કને જ્યારે જોતા હતા આ તો 2-3 લાખ રૂપિયાની વસ્તુ ભાડી ને એટલે બાપાએ અમે જુઠ્ઠું બોલવા માંડ્યા એવું છે તાને એવું ના ચાલે યાર જેનું હોય એનું આપી દેવું પડે ભાઈ બોલો તમારું વસ્તુ તો એને લાઈન મને હાલ્યો ભાઈ વાપરો પણ આજે તમે આયા મારા ઘેર એ તમારી જગ્યાએ કોઈ બીજો ને ફાળજો ને આવ્યો હોય તો ભાઈ બીજો આવી રીતના કઈ લઈ જાય આ પુરાવો હિમલ આવ્યો કમાભાઈનો તમારી વસ્તુ તો હારી લો ભાઈ મારે શું કરવું મારે તો પત્રો રહ્યો ને એ પત્રો બરોબર મારા ધાબાવાળો નહીં થયું લો આ તમારી અમાનત લઈ જાઓ આ તો તમે મને પુરાવો માંગો મારું વસ્તુ હતું બીજું મોનતા નથી એમાં મારે થોડું બોલવું પડ્યું ના પણ પહેલા ગોડો કઈ દુનિયા બધું લઈ જાય ના તમારું વસ્તુ ખોવાઈ જાય તો પાછા તમે મારા પણ આવો ના કોઈને આ બોલ્યું ને એને માફ કરી દેજો અને અમે જઈએ અમે એ હાલ ભાઈ જોતા હા આવજો અને આમાં પાગલ ખાતે પોકારો તે ચોક મગજ બગજ દવા બવા હાલે પોપડીની
હા બે હો અમે એ તો ના સુધરા અમે 50% હા અમે આમાં તું હું બોલે મને હું ખબર ઈવાનું હતું તે આલ્યું એ તો ઈવાનું હતું આલ્યું આમાં હું નાન હા કે ભગવાન ભગવાન અમે એ જાણે ભગવાન જાણે તારું હું મોનું સારું હેડ અમે મેલ ચાલ અમે તો લઈને જાય ઈવાનું હતું આવું લઈ લઈને હું દોડ દોડ કરી રહ્યો તા તું એ ખરો તા બતાઈએ તો ખરા હા ભાઈ લે પરજી હું આ વગર ગોડ વગર મજૂરી આપે તો અમે લે કઈ આમ ના હોય તો અને વેચીને ભાગમાં કોક ટ્રેક્ટર નાખી દઈએ બે જણા એવું જ થા કોક તો કરશું જ ત્યાં ગાડી લે ફરવાની જ આપડે તો ધરાઈને પૈસા આવશે મને મજૂર મેકી દેવાના ફેક્ટરીમાં તો એ વળી શેઠ ના ગુણી ફરી જ જવું છે કે એ 3 ઓફિસમાં બેસી રહેવાનું આપડે પેલો મિલ્કી પેલો શું કહેવાય ઓફિસ મોટો પેલો એ કહેવાય અરે હું કેવાય આ કમ્પાઉન્ડર કેવાય કે કેવાય પેલો પટ્ટા વાળો એ મને નહીં આવડે તો પૂછ્યું એ પટ્ટા વાળો મેલી દેવો પેલા તો જો આ જોહરી રે ને એ આપણે સાચી કિંમત કરે નહીં પાછા ઓહો એ વાત પહેલા સાચી તો આપણે મોની નહીં જવાની રાખ્યા તો અરે હાલવાનું નહીં પેલા ભાવ પૂછી લેવાનો અને પછી હું કેવું થાય એનું કઈ હોપરીને અને પછી કેવું કે ભાઈ મોન આટલામાં નહીં પોહાતું એમ કઈ લઈને હેડવાનું પછી એવું ના બોલાવે ને પાછા એટલે આપણે ખબર પડી જાય આપણે પછી હાલશું વસાડ લેવાનું કેટલા કહેવા તને બતાવીએ તો ખરા આ તો જોવા કે કમા ભાઈ હા જોવા કે કેવું લાગે તો લ્યો એનો આકાર ને બાકાર તો જોવા જબરજસ્ત લાગે આ કેટલો ચરકાટ મારે હ આ તો પેલો જબરો રહ્યો એમાં જબરો ભાઈ એ મંડોલી જીતું અને ચોપલો એ થઈ ગયો તો આ તો હું ના આવ્યો હોય ને પુરાવો ના લેવો લઈ જો તાના અને જો ઓછમ ઉડી ઉડીને પડે એવો છે જો કે વધારે તે કમા ભાઈ આજે વધારે 20-25 લાખ નું થાય ને તો આપણે ફેક્ટરી નાખશું ગાડી લઈ ગાડી પૈસા ખબર પડી ગ્રાહકની કોઈ હરખાઈ આવતી નહીં ગ્રાહક આવે છે પણ કોઈ ગ્રાહક હીરાના મૂલ થાય પણ મૂલ કરીને જતા રહે છે કોઈ હીરો વેચાતો લઈ શકતો નહીં હજી સુધી સારો કોઈક હીરોનું કોઈક ગ્રાહક હાથમાં આવ્યો હોય ને તો ગમે તે સારું કોઈક કોમ સેટિંગ થઈ જાય દુકાન ચોક નવી હાડી રાખી લે કોઈક બે ગ્રાહક દેખાય તો છે 2 જણ આવે તો છે પણ લાગતું નહીં 2 જણના લુગડો જોતો તો કોઈ હીરો કોઈ હીરીએ લઈ શકે એવા નહીં લાગતા કઈ હીરાનો ઘસાડો લઈ શકે એવા લાગતા નહીં પણ જોઈ જા ભગવાન વળી ખોલી છે દુકાનમાં વળી આપણે લાગે માણસ લુગડાથી તેવું પણ આ તો કેવા છે કેવા નહીં કેવા નીકળે આ તો પછી આવશે દુકાનમાં ખબર પડશે હા બોલો મફાલાલ જોહરી હા ખુલ્લી જ છે દુકાન તો ઓફિસ તો ખુલ્લી જ હોય તો ગમે તે રાતે 12 વાગ્યા તો ખુલ્લી જ હોય મફાલાલ જોહરી આવજો કે સારું છે શું કરો તા આ દુકાન ખોલી હતો ના હોય દુકાનમાં આવીને ટાઈમ પાસ કરીએ ટાઈમ પાસ કરીને વળી હાજર કોઈ ધંધો થાય તો ધંધો કાઢીને પછી ઘેર જઈએ છીએ કોઈ ગરાગીમાં કોઈ દમ લાગતો નહીં તમારો નહીં યાર કોઈ ગરાગીમાં દમ જ નાખતો નહીં આખા દાડામાં ચોક 1000-2000 રૂપિયાનું કામ થાય છે યાર એટલું ચોક વેચન થાય એવું ભાવ ચાલો હે આવા હીરોના અત્યારે તો જેવું હીરો જેવું ડાયમંડ કેવું જ્યાં હીરાના કેટલા તમે લ્યો હીરો તો યાર જેવો ઘસારો હોય ને એ પ્રમાણે અમારે હેડવું પડે અમારે હીરો લેવો હોય તો કિંમત કેટલી હે કિંમત તો લોટ છે યાર પણ તમારાથી કોઈ ઉપડે એવું લાગતું નહીં મને તો એટલે ભાઈ અમારે એક વિવો કરવો છે તે આમાં આગા હીરો મંગાયો છે અંગૂઠી મંગાઈ અંગૂઠી તો ભાઈ હીરો ગાલી નાલવાની છે એટલે હીરો લેવો છે કેટલું નંગ લેવાનું હોય કેવડું જાણું આવડું નંગ લેવાનું આવડું તો પછી એવડા નંગના તો થાય યાર 2-3 લાખ રૂપિયા આવડા નંગલા ઓહો હા બોલો અરે આવડા નંગના 2-3 લાખ તો આપણે તો આવડો મોટો હોય તો પછી 50 લાખ ની હતી નહીં હોય એ તો વાત સાચી જ છે આવશે જ પૈસા હજી તો આ પૂછો વારો મુઢામ 2 જણ હું વાતો કરી રહ્યો કોઈ સંભળાવા તો ખબર પડે કે બના લે કોઈ નહીં વાતો કરતા અમે તો હા
પણ વ્યાજબી કરો તો ના, અમારે લેવું છે, અંગૂઠી બનાવવાની છે અમે વહુને પહેરાવવા માટે, છોકરાના વિવાહ છે. તે કરીએ વ્યાજબી તો છો ના છે. અને હું કહું છું તમે એટલી તમારી એટલી કિંમત કયો, કદાચ છે ને અમારા વસ્તુ આલવી હોય કેટલી કિંમત તમે આલો? અરે ભાઈ તમારા પણ હું હોય ને હું નહીં હશે તે તમે લઈને આવ્યા છો, તમે હીરો ખરીદવા આવ્યા છો, તમે કે અમારા પહોણા આવડું છે ને આવડું છે, પણ શું લઈને આવ્યા તમે? એ તો પછી બતાવશું એટલે તમે જોહો કે તો લાયા હોય તો મેલો ટેબલ ઉપર જોવા મળશે હું છે હું નહીં. છે ભાઈ અરે મફાભાઈ, અમારી હેસિયત ની તો તને ખબર નહીં, આ તમારી ઓફિસ આખી અમારા ખરીદી કેવી છે. અરે ભાઈ ઓફિસ તો નહીં લઈ શકાય એવી, આ તો ઓફિસ તો 25-30 લાખ રૂપિયાની ઓફિસ છે, તમે ઓફિસની વાત કરશો નહીં. આ જો તારા મેં બતાવીએ તો ઓછો ફાટો છે કે નહીં તમારી એ? સારું મેલો. પેલું બતાવો આપડે. જો તારા ખબર પડશે. અચ્છા નંગ છે નહીં જોતો, એ ગવાનું બવાનું ના હોય. હીરો તો છે સાચો. આ તું ક્યાં અમે પણ જોતો ના લઈને આવીએ વસ્તુ. ભાઈ બોલો. હું કીધું તું તો વસ્તુ તો સાચી જ છે, સાચી જ છે. પણ અમે કાઠા થઈજો નકા આયા પાછા સસ્તામાં પણ છેતરી જશે અને એનું ઘર ભરે છે આ પાછું. એવું જ લાગે હે. એટલે કાઠા થઈજો પાછા અમુક નતું રસ્તામાં કીધું. થવું જ પડશે કાઠું. હા લઈને આવ્યા છે અરે તો કશું જડ્યું હોય એ જર્યું નહીં. અરે લાયા તો છે વસ્તુ સાચી જ છે, એટલે એને આપણે કોઈ છેતરવા નહીં, પણ વસ્તુ છે સાચી, પણ અરે લાગે છે તો હાથી ભાજ્યા કે ઉરા કરતા છે, અને વળી ચોક વળી કચરો બચરો પહેરતા વળી ચોક મળ્યું હોય ને તો કોઈ કહેતા નહીં, પણ કોઈ લોબું તો બતાવાય નહીં. તો વાહન હાથી ભાજ્યો સિવાય કોઈ આગળ તો જવા ના દેવાય હોય, એટલે ને એટલે જ રાખવા પડે. હમણાં કોક મારે કોક કાપ તો નીકળે કે હીરાની કિંમત તો કોઈ લોબી તો નહીં આવે, પણ આજે હજી મારે અહીંથી મોકલાઈને અહીંથી લઈને હીરો મારાથી સુરત અમેરિકા મારે મોકલાવવો પડે, તો હણે એકન ઘસાડો બસાડો પાડીને પછી મારે એના પર શું કિંમત આવે પછી જ મારે હરખાઈ આવે. અમારે જેટલા આવશે? આના તો વધારે તો નહીં, પણ 8 લાખ રૂપિયા આવશે. તમારે ભાઈ ઉપાડો અહીંથી લઈને કરીએ. આ તો ના લાય આટલા તો લઈ લઈએ. ઓય આલો નહીં, પણ હું કહું એક ભાઈબંધ છે અમેરિકા ર તે એ હું ફોન કર્યો ને એક ટ્રાન્સપોર્ટમાં આપણે મોકલાઈ દે એટલે કિંમત તો કરોડ રૂપિયા થઈ જાય પછી. સારું જોતા ને હારો ઘણા ગયા તો સારું 25 રૂપિયા મને ફાયદો થાય એવું હતું ને એને થાય એવું હતું. મારા અંદાજે તો કરોડો ઉપરનો હીરો હોય, પણ હારા વચ્ચે એમાં જતા રહ્યા તેમાં હું કહું મારે ગમે તે કરીને બોલાવવા તો પડશે જ. 10 આસપાસમાં હું સેટિંગ કરી નાખું. આમાં એને શું ખબર પડવાની હાથી પણ કરેલો હોય જવા તો નહીં જ ગયા. મને ભાઈ તારે છે અમેરિકા સુધી ઓળખો હા? મારા તો કોઈ ઓળખાણ નહીં, પણ એ જવેરા કહેતા હતા ને એટલે હું પોઈન્ટ માર્યો. કોઈ કરી 25 વધે હ પોઈન્ટ માર્યો. એવું હતું? ઓ બાયના બાર આયા ને અમે જો તાત્કાલિક ટોકો પાડશે. એટલે હા 8 લાખ રૂપિયા તે બોલ્યો ને 10 એવટ ના કઈ નાખે તો આપણે બેને 5 આવે. હા એટલું જ હતી તાર 12 મહિના હોય કે હાથી પણ કાર્ય 50,000 માં ફેટ પડી જાય છે, લેવાનું કોઈ મળતું હા હાથી પણ તો ચંપલ નો તળિયો ગઈ ગયો. એ તો બોલાવશે. ભાઈ તમભાઈ જમું નતો કહેતો? તમે અમેરિકા એમની કોઈક બીજો ડફોર બને છે આ તમોન આ પોઈન્ટ માં આયા કે માં લે બોલો. ના નાહી જવાય ઉઠ માર્યો કરીને, પણ આપડે હાલવા આયા હોય તો પછી આલીને જવાય. પણ આ તમે હાથી થી પોણી બેસી જાય એટલે અમે તો પછી એક કિંમત કરાય. તારે. મને આ તો નહીં મારે પૈસા સ્વાદાડા તો શું કરવાનું કે અલ્યા મફાલાલ, મને ખબર છે કે તમે મફાલાલ જોહરી છો, એટલે જોહરી છો એટલે તમારું જોહરી પડ્યું તો તમે કાઢો જ. યશભાઈ કમભાઈ
આ બધો મેલો ચાલ ને લઈને ફરશો ને યાર એ બધી આ ખાલી ખોટું આ બધી ભાડે નુકસાન જ છે તમારે આ લઈને ફરવાથી કોઈ સારું નહીં લાગે તમને તમારો અને છેલ્લા લેવા છે બોલજો એટલે પાર આવે બોલો શેઠાભાઈ એક કામ કરો તમારી રહ્યો અમારી 10 લાખ ભૂલ મોર આલજો અરે યાર હું 10 લાખ બરોબર છે યાર. મારે જોવું પડે કે યાર ચોખ્ખી આઘા પાછા કરવા પડે પૈસા હવે ઓઘરો મારી વાત હે અમે બીજે કોઈ આ વસ્તુ બતાવીએ નહીં કેટલાની છે કેટલાની નહીં એ તો તમે જ જાણો છો અમે તો કોઈ ખબર નહીં ના પાછી ખરી વાત છે લાવ લાવ હા તાણ ત્યાં બધું પેમેન્ટ પૂરું જ કરવું પડશે કે ઓહો, જ કરવું પડે એ હારે, હું તમારું પેમેન્ટ બધું ચૂકવી જ દઉં છું હવે તમે પેમેન્ટ આલશો તાણ પેણ હાથી પામ છે અમે છૂટા તમારે તો થવું કરે. બધા બેંકમાં ની બધા ગણતરી બને જ આવે લ્યો આ બધું આ 10 લાખ પૂરા અને પાછા મારી થેલી બેલી ઘાલજો વાળા નકર રસ્તામાં પાછા નહીં હારું કે પણ હું કહું તમે આટલું બધું તમને આલ્યું તો કોઈ 500 રૂપિયા ચા પોઈને એ આલો બધું મને. બધી માં આવી ગયું તંતા એ બધું બરોબર જ રાજી છે. થઈને આલો. તો બપ્પાભાઈ હા અમે કોકને છેતરીએ ને એવાય છીએ મેલો ચાલો માં બેહો ને એ હારું તમારા મજૂરિયા લોકોની ફોટો જેવી હોય ઓલો જેવડી તમને શું ખબર પડે લ્યા તમે અમણ શું ચેતરી જતા હશો આ 1 કરોડો ઉપરનો માલ સારે તમે 10 લાખ મને નાલ થઈ ગયા રાજી થઈ ગયા તમે શું કરવા રહો આ બેઠલા ઉભલા રડો કે ના ઓલે બેઠવા માટે